નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું લાલો મૂવીના 45મા અને 46મા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની. તો આપણો 45મો દિવસ હતો રવિવાર. તો રવિવારનું આપણું પ્રેડિક્શન હતું 4.5થી 5-6 કરોડ સુધી પહોંચશે આરામથી લાલો, અને લાલાએ 4.70 કરોડની કમાણી કરી લીધી છે એના 45મા દિવસે. જ્યાં બધી મૂવી હોય ને, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની મૂવી હોય તો એના 45મા દિવસે આટલું કલેક્શન ક્યારે કરી જ નહીં શકી. આજ સુધીમાં ઇતિહાસની અંદર આવું થયું નથી, પણ લાલો છે એટલે બધું શક્ય છે. લાલો મૂવીએ આ કરી બતાવ્યું છે. ગુજરાતની અંદર તો લાલાનો ક્રેઝ એટલો સારો છે કે લાલો મૂવી આજે પણ સારી રીતે ચાલી રહી છે. એ થોડો નોંધપાત્ર ઘટાડો તો થયો જ છે આજે, એટલે કે એના 46મા દિવસે, પણ તો પણ મૂવી સારી રીતે સર્વાઈવ કરી રહી છે અને 100 કરોડ સુધી પહોંચશે એવી આપણી દ્વારકાધીશને નમ્ર મનથી પ્રાર્થના છે કે લાલો મૂવીને આગળ પહોંચાડે, જેથી લોકોની અંદર શું કહેવાય કે લોકોને આમ કંઈક તો મળે. ઘણા બધા મૂવી એવા હોય છે કે જેની અંદરથી કંઈક શીખવા મળે. લાલો મૂવી એમાંની સૌથી શ્રેષ્ઠ મૂવી છે કે જેની અંદરથી જીવનના અગણિત મૂલ્યો મળી રહે છે, કે જીવન કઈ રીતે જીવવું, ગીતાના ઉપદેશો બધું આપણને સમજવું હોય તો લાલો મૂવી એક વખત જોઈ એટલે જીવનની અંદર કંઈક તો પરિવર્તન આવે છે. હવે રહી વાત આજે એના 46મા દિવસની, એટલે કે સોમવારની. તો સોમવારના આમ શું કે મૂવી એમ બધી કોઈ પણ મૂવી રિલીઝ થાય, રવિવારે બિઝનેસ કરે, શનિ રવિ બિઝનેસ કરે ને પછી સોમવાર આવે એટલે નીચે જાય એવું નથી. લાલો મૂવી આજે પણ સારી એવી કમાણી કરી રહ્યું છે. અત્યારે વાગ્યા છે 6 વાગ્યા સુધીમાં લાલોનું કલેક્શન છે ને 50 લાખનું તો થઈ ગયું છે. તો આજનું પ્રેડિક્શન એવું છે ને કે આજે લાલો મૂવી છે ને 1.30થી 1.80 કરોડનું કલેક્શન કરશે અને આરામથી કરી લેશે, કારણ કે શો હજુ એવા ને એવા લાલો મૂવી જોડે છે. વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન છે ને લાલો મૂવીનું 86.60 કરોડનું થઈ ગયું છે વર્લ્ડ વાઇડ. હવે 14 કરોડ જેવું ખૂટે છે 100 કરોડ પહોંચવામાં, અને આરામથી થશે. અને નેટ કલેક્શનની વાત કરીએ તો 73.30 કરોડનું નેટ કલેક્શન થઈ ગયું છે. હજુ શોની અંદર જોવા જઈએ તો આપણા અમદાવાદ જે હબ છે એની અંદર શો સારા એવા જળવાઈ રહ્યા છે. અમદાવાદની અંદર હજુ 541 શો છે, મુંબઈમાં છે 166 શો, સુરતમાં 310 શો, આણંદમાં 89 શો, ભાવનગરની અંદર 31 શો, ગાંધીનગરમાં 89 અને વડોદરામાં 214 શો છે. એટલે ટોટલ જે શોનું કાઉન્ટ છે ને એ તો 1250-1300 સુધી તો છે જ. અને બીજા દેશોની અંદર આયર્લેન્ડ છે, યુકેમાં છે, બધી જગ્યાએ મૂવી આરામથી ચાલી રહી છે. હિન્દીની અંદર 28 તારીખે સંભળાય છે કે રિલીઝ થવાનું છે, ડબિંગ એનું કામ પત્યું છે, પણ મેકર્સની ગમે ત્યારે નક્કી કરે કે ભાઈ કયા શુક્રવારે કે કઈ દિવસે આ મૂવીને રિલીઝ કરવી. અને જો લાલો મૂવી હિન્દી ઓડિયન્સની અંદર એમની પકડ બનાવી લેશે, કારણ કે લાલાની કોઈ ભાષા ના હોય, ગુજરાતી, હિન્દી, લાલો સર્વત્ર છે. જો એ લાગણીઓથી જોડાયેલી મૂવી છે, જો હિન્દી પ્રેક્ષકોના ટચ થઈ ગઈ હૃદયને તો મૂવી અનલિમિટેડ કમાણી કરશે. અને કમાણી કરે એના કરતાં લોકોના જીવનની અંદર જે લાલો મૂવી જોયા પછી જે પરિવર્તન અને જે આમ જ્ઞાન મળે છે, જે કંઈક શીખવા મળે છે, ને એ બહુ મોટી અને મહત્ત્વની વાત છે. આપણે ભારત દેશમાં રહીએ છીએ. ભારત દેશ કહેવાય ને બસ સંસ્કારોનો દેશ છે, અને એની અંદર જો આવા કૃષ્ણ ભગવાનના આવા સર્વશ્રેષ્ઠ મૂવીઝ આવે આવા, અને પ્રેરણા મળે લોકોને કે આવા મૂવી ફરીથી બીજા બનાવે, જે આપણને કંઈક આપીને જાય. આપણે મૂવી જોવા જઈએ તો પોપકોર્ન ખાઈએ, ટિકિટનો ખર્ચો થાય, એક ફેમિલી સાથે જઈએ એટલે આપણું બજેટ હોય ને થોડું વધી જાય, પણ એની સામે જો તમને કંઈક મળે તો તમારી અંદર જેણે પણ લાલો મૂવી જોઈ હશે ને એની અંતરાત્માથી એનો જ્યારે રિટર્ન આવે છે ને કંઈક લઈને આવે છે. એ પ્રેમ હોય, લાલા પ્રત્યેનો સ્નેહ હોય, કે જીવનમાં ઉતારેલા કોઈ પણ પ્રકારના કંઈક મૂલ્ય તેમને મળે જ છે. એટલે આપણી તો પ્રાર્થના છે કે લાલો મૂવી સારી એવી કમાણી કરે. જો તમે આ મૂવી ના જોયું હોય તો અવશ્ય ફેમિલી સાથે થિયેટરની અંદર જઈને હજુ જુઓ મૂવી. ટિકિટના પ્રાઇસ થોડા ઓછા થયા છે, હજુ લાભ લો આ મૂવીનો, કારણ કે કંઈક તમને શીખવા મળશે. અત્યારે તમારી આજુબાજુમાં આ મૂવી જોયા પછી લોકોના રિએક્શન કેવા છે એ કોમેન્ટમાં અવશ્યથી લખો. થિયેટરમાં કેવો માહોલ છે, લોકોને શું હૃદયને સ્પર્શ કરી જાય છે મૂવીની અંદર, ખાસ એ કોમેન્ટની અંદર જણાવો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય દ્વારકાધીશ.